वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.4 નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4 માં આપણે જોઈએ કે પહેલો દાખલો શું આપ્યું છે? નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. બરાબર, અત્યાર સુધી આપણે અવયવ રીતે શોધ્યું ને, હવે શાને રીતે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો જોઈએ દાખલા પહેલો વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે? 2304 આપ્યા છે. બરાબર, શું આપ્યું છે? 2304. વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગમૂળની રીતે આપણે ભાગાકારની રીતે જે વર્ગમૂળ શોધવાના છે ને, તેમાં તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ રીત થોડી અટપટી છે પણ સહેલી છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, આ રીત તમે કરો છો ત્યારે તમને 1 થી 10 સુધીના વર્ગ ને વર્ગમૂળ મોડે હોવા જોઈએ, જેથી તમને આ દાખલા ગણવામાં સરળતા રહેશે. તો જોઈએ પહેલો દાખલો શું છે કે 2304 આપેલો છે. બરાબર, ભાગાકારની રીતે શોધવાનું છે, એટલે આજે 2304 ને ભાગાકારમાં લખી દીધો. બરાબર, પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? બબ્બેની જોડ બનાવી દે. એટલે પાછળ ત્યાં બે ની જોડ બનાવી દે કે 04 અને 23. બરાબર, આ રીતે બે ની જોડ બનાવી દીધી છે. હવે જો પહેલું શું છે, અહીંયા આગળ 23 આપેલું છે. બરાબર, તો હવે આપણે વર્ગ જોવાના છે કે 23 આપેલો છે કે વર્ગ કરતું જોવાનું, 23 થી વધવું જોઈએ નહીં. તો આપણે 1 લઈએ તો 1 નો વર્ગ કેટલો થશે? 1 થશે. 2 લઈએ તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 3 લઈએ તો 3 નો વર્ગ કેટલો થશે? 9. 4 લઈએ તો કેટલો વર્ગ થશે એનો? 4 ચોક 16 થશે. અને 5 નો વર્ગ કેટલો થશે? 25. તો જો 23 કરતા 25 વધી જાય છે ને, એટલે આપણે શું લેવાનું? 4 લેવાનું. એટલે અહીંયા આગળ કેટલા લખવાના? 4 લખવાના. અહીં ઉપર પણ 4 લખવાના અને અહીંયા આગળ કેટલા લખવાના? 16 લખવાના. બરાબર, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? શું કરવાનું? આ જે જોડ આપેલી છે ને, આગળ 23 લીધા, તો આપણે વર્ગ કરતું જવાનું, પણ 23 થી વધવું જોઈએ નહીં. તો જો 5 કરીએ તો પાછું 25 વધી જાય છે, એટલે છેલ્લા 4 લઈશું. 4 ચોક કેટલા થાય? 16 થાય. બરાબર, 4 ચોક કેટલા થશે? 16 થશે. એટલે ઉપર 4 લખવાના, અહીંયા 4 લખવાના, અહીંયા આગળ કેટલા લખવાના? 16 લખવાના. બરાબર, અને અહીંયા આગળ જે 4 લખ્યા એને નીચે પણ વત્તા કરીને આપણે 4 લખી દેવાના. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે 4 ને 4 કેટલા? 8 અહીં લખી દીધા. અને આગળ હવે બાદબાકી કરી દઈએ આપણે, જેમ ભાગાકારમાં કરીએ ને તે રીતે, કે 23 માંથી 16 જાય તો કેટલા બચે છે? 7 બચે છે. બરાબર, એટલે આપણે 0.7 લખી દીધા, એટલે 7 લખો તો પણ ચાલે. ત્યાર પછી શું કરવાનું? આ 0.4 છે ને, 0.4 ને ઉપરથી અહીંયા નીચે આપણે ઉતારી દીધા. જે રીતે આપણે ભાગાકારમાં કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, એ રીતે સેમ કરવાનું છે. હવે જો અહીંયા કેટલા આવ્યા? 704 આવે. બરાબર, તો હવે અહીંયા આગળ આપણે 8 તો છે જ આપણી પાસે, તો અહીંયા આગળ ફરીથી આપણે વર્ગ જોવાના છે કે 1 મૂકવું. બરાબર, તો 1 એટલે કેટલા થશે? અહીંયા આગળ 1 મૂકીએ આપણે 8 ની જગ્યાએ. બરાબર, 8 મેં લખેલા છે પહેલાથી, પણ અહીંયા આગળ 1 મૂકીએ તો કેટલા થાય? 81 થાય. એટલે જો અહીંયા આગળ 1 મૂકીએ તો અહીંયા પણ 1 મૂકવો પડે અને અહીંયા પણ 1 મૂકવો પડે. બરાબર, તો 81 ગુણ્યા 1 કરો તો 81 81 જ થવાના છે. પછી 2 મૂકીએ. બરાબર, તો કેટલા થશે? 82. 82 ગુણ્યા 2 કરો તો કેટલા થશે? એના ડબલ થશે, જો 704 થશે નહીં. હજુ વિદ્યાર્થી મિત્રો કહું છું, તમે 1 થી 10 સુધીના વર્ગ મોડે કરેલા હશે તો તમે ખાલી એકમનો અંક જોઈ શકો છો. કેટલા છે અહીંયા આગળ? આ 704 માં એકમનો અંક કયો છે? 4 છે. તો તમે આખી વર્ગમૂળ 1 થી 10 માં જુઓ છો, તો એવી કઈ સંખ્યા છે જેનો વર્ગ કરીએ તો એકમનો અંક 4 આવે છે? તો જો 2 છે તો 2 દુ 4, એકમનો અંક 4 આવે છે. ત્યારે પછી સીધું 8 જોયા જઈએ. બરાબર, તો 8 8 કેટલા થાય? 64 થાય છે. એટલે એકમનો અંક પણ કેટલો થાય છે? 4 થાય છે ને. તો એટલા માટે હવે 2 લઈએ તો 2 થી થતું નથી, 82 દુ કેટલા થાય છે? ડાયરેક્ટ ડબલ થઈ જાય છે, એટલે એ થતા નથી. 164 થાય છે. જ્યારે આપણે 8 લઈએ, 8 8 64 થાય, એટલે આપણને એકમનો અંક 4 મળી રહે છે. એટલે અહીંયા આગળ કેટલા મૂકી દેવાના? 8 મૂકી દેવાના. એવી રીતે સીધા નીચે પણ અહીંયા 8 મૂકી દેવાના અને ઉપર પણ કેટલા મૂકવાના? 8 મૂકવાના. બરાબર, એટલે જો 88 ગુણ્યા 8 કરીએ તો કેટલા થાય છે? 704
4 થાય છે બરાબર. એટલે 704 ઓછા 704 એટલે કેટલા આવી ગયા? 0 આવી ગયા બરાબર. અહીં છેલ્લે શેષ 0 વધવો જોઈએ. અને 88 વત્તા 8 કરીશું, અહીં જે 8 મૂક્યા ને એટલે કેટલા આવ્યા? 96. હવે જે તમને કેટલા આપી હતી રકમ? 2304 એટલે 2304 આપી હતી, એનું વર્ગમૂળ જે ઉપર મળ્યા ને તે શું હશે? એનું વર્ગમૂળ હશે બરાબર. એટલે 2304 નું વર્ગમૂળ કેટલું છે? 48 થાય બરાબર. હજુ એ રીતનો બીજો દાખલો જોઈએ આપણે. કેટલા આપ્યા છે? 4489 આપેલા છે બરાબર. તો જો 4489 વર્ગમૂળમાં લખી દીધા, બબ્બેની જોડ બનાવી દીધી બરાબર. આ રીતે તો પહેલા કેટલા આપ્યા છે? 44 આપ્યા છે. તો જો તમે વર્ગ જોવા જશો કે 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થશે, 4 નો વર્ગ 16 થશે, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 ને 7 નો વર્ગ કેટલો થઈ જાય? 49. 44 થી વધી જાય છે એટલે છેલ્લો કેટલો હતું? 6. એટલે 6 નો વર્ગ લખાય એટલે 6, અહીંયા ઉપર 6 લખવાના, અહીંયા આગળ 6 લખ્યા, અહીં ઉપર 6 લખ્યાના, 6 6 કેટલા થયા? 36 અહીં લખી દીધા, વત્તા કરીને અહીંયા 6 લખી દેવાના બરાબર. એટલે 6 વત્તા 6 કેટલા થયા? 12 થયા. અને 44 માંથી 36 જાય એટલે કેટલા બચે છે? 8 બચે છે. હું અહીંયા 08 લખેલા છે અને ઉપરથી આ ઉતાર દેવાના 89, જેમ આપણે ભાગાકારમાં કરીએ છીએ ને એ રીતે બરાબર. ઉપરથી આ ઉતાર દીધા આપણે, 89 ઉતાર દીધા. હવે આખી રકમ કેટલી થઈ ગઈ આપણી પાસે? 889 થઈ ગઈ બરાબર. કેટલા થયા? 889. તો જો આપણી પાસે આ 12 તો છે જ. હવે અહીંયા જો એકમનો અંક છે 9 છે, તો એવી કઈ સંખ્યા છે જેનો એકમનો અંક 9 આવે છે? તો જો 3 તાલી 9 થાય છે, એકમનો અંક 9 આવે છે. એટલે જો અહીંયા આગળ 3 મૂકીને કરો તો અહીં નીચે પણ 3 કરવાના, એટલે 123 તાલી કરો તમે તો 889 આવશે નહીં. પણ બીજું કયું છે? 7 7 49 થાય ને, 49 માં એકમનો અંક 9 છે એટલે 7 નો વર્ગ કહેવાય. એટલે અહીંયા આગળ 7 લખો તો અહીંયા પણ 7 લખવો પડે અને અહીંયા પણ 7 લખવા પડે. એટલે 127 ગુણ્યા 7 કરશો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 889 થશે. એટલે 889 ઓછા 889 કરો તો કેટલા થશે? 0 0. હવે અહીંયા આગળ 127 વત્તા 7 કરો એટલે કેટલા આવે? 134 બરાબર. અને જ્યાં ઉપર તમને મળ્યું ને 67 બરાબર 67, તે શું થયું? તમારું વર્ગમૂળ થયું. કોનું? તો કે 4489 નું વર્ગમૂળ કેટલું થયું? 67 થયું. એવી રીતે આગળ ત્રીજો દાખલો જોઈએ આપણે. કેટલા આપ્યા છે અહીંયા આગળ? 3481 આપ્યા છે. કેટલા આપ્યા છે? 3481 આપ્યા છે બરાબર. તો અહીંયા આગળ બબ્બેની જોડ પાછળથી બનાવી 81 ની અને આ 34 બરાબર. તો જો 34 છે તો હવે પાછા આપણે વર્ગ બોલવાનું ચાલુ કરીએ. તો જો ડાયરેક્ટ બોલી જોઈએ કે 5 5 25 થાય અને 6 6 કેવા થઈ જાય? 36. એટલે 34 થી વધીએ એટલે 5 5 25 લેવા પડે. એટલે અહીંયા આગળ 5 લખ્યા, અહીંયા ઉપર 5 લખ્યા અને અહીંયા આગળ વત્તા 5 કર્યા બરાબર. એટલે 5 5 25 લખ્યા એટલે 34 ઓછા 25. તો જો 5 વત્તા 5 અહીંયા આગળ 10 લખી દીધા મેં બરાબર. અને આગળ 34 માંથી 25 જાય એટલે કેટલા બચે? 9. ત્યાર પછી ઉપરથી ઉતાર્યા આપણે આ કેટલા? 81 ઉતાર્યા બરાબર. ઉપરથી કેટલા ઉતાર્યા? 81. એટલે હવે કેટલા થયા? 981 થયા. અહીંયા આગળ 10 હતા. હવે જો એકમનો અંક કયો છે? 1 છે. તો એવી કઈ સંખ્યા છે 1 થી 10 માં કે જેનો વર્ગ કરીએ તો એકમનો અંક 1 આવે? તો કે 1 છે 1 તો 1 1 1 થાય. પણ જો 101 ગુણ્યા 101 કરું, અહીંયા આગળ 1 લખીએ દે ને એ 9 ની જગ્યાએ, તો 101 ગુણ્યા 1 કરું તો 101 જ આવવાનો છે, 981 આવે નહીં. ત્યાર પછી કયું છે? 9 છે. 9 9 81 થાય ને. તો અહીંયા આગળ 10 પછી કેટલા મૂકીશું? 9. અને અહીંયા આગળ પણ 9 અને અહીંયા આગળ પણ કેટલા મૂકીશું? 9. તો જો 109 ગુણ્યા 9 કરશો તો કેટલા આવશે? 981 આવશે. એટલે 981 માંથી 981 બાદ કરો તો કેટલા આવે છે? 0 બરાબર. અને અહીંયા આગળ કેટલા આવે? 109 વત્તા 9 કરું તો 118 આવે છે. એટલે તમારે જે સંખ્યા છે ને 3481 નું વર્ગમૂળ કેટલું થયું? 59 થયું. એટલે આ રીતે લખી દો કે વર્ગમૂળ 3481 નું વર્ગમૂળ કેટલું થયું? 59 થયું. તેવી રીતે ચોથી સંખ્યા છે કે 529 આપેલા છે બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી 4 સંખ્યા આવતી, હવે 3 આવી, તો પાછળથી બબ્બેની જોડ બનાવવાની. તો જો 29 ની એક જોડ બને છે અને 5 ની એક જ જોડ બને છે બરાબર. એટલે 5 સાથે બીજું કોઈ જોડ નહીં, એકલા જ છે. તો હવે પહેલા 5 ને લેવાના. તો જો 2 દુ 4 થાય, 3 તાલી 9 થઈ જાય, 5 થી વધી જાય એટલે 2 દુ 4. તો અહીંયા આગળ 2 લખ્યા, અહીંયા 2 લખ્યા, અહીંયા વત્તા 2 કર્યા તો 2 દુ કેટલા થયા? 4. એટલે 5 માંથી 4 જાય તો કેટલા બચ્યા? 1 બચ્યા. અને ત્યાર પછી આ 29 ને આપણે ઉપરથી ઉતાર્યા બરાબર. 29 ને આપણે ઉપરથી ઉતારી લીધા. હવે 2 વત્તા 2 એટલે કેટલા થયા? 4 થયા. હવે જો એકમનો અંક કયો છે? આગળ 9 છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે જોઈ ગયા તેમ બરાબર. કઈ કઈ સંખ્યામાં 1 થી 10 માં કઈ કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક 9 આવે છે? તો કે 3 માં આવે છે 3 તાલી 9 અને 7 માં આવે છે 7 7 49 બરાબર. તો અહીંયા આગળ પહેલા 3 મૂકી જોઈએ કે 43 ગુણ્યા 3 કરતો 129 આવી જાય છે? તો કે હા 129 આવી જાય છે. એટલે અહીંયા 3 મૂક્યા, અહીંયા વત્તા 3 કર્યા અને ઉપર પણ 3 લખ્યા બરાબર.
તો જો 43 વત્તા 3 એટલે કેટલા થયા 46 અને 129 માંથી 129 બાદ કરીએ એટલે 0 આવ્યા. હવે ઉપર જે આ મળ્યા ને આપણને 23 બરાબર, એ 23 શું છે આપણું 529 નું વર્ગમૂળ છે. એટલે વર્ગમૂળ 529 નો જવાબ કેટલો આવે છે 23 આવે છે બરાબર. હવે ત્યાર પછી આગળ દાખલો જોઈએ પાંચમો. શું આપ્યું છે 3249 આપ્યા છે. કેટલા આપે છે 3249. 3249 નું વર્ગમૂળ ભાગાકારની રીતે કરીશું, તેને વર્ગમૂળ આ રીતે લખી દીધા. આ રીતે બબ્બેની જોડ બનાવી દીધી બરાબર. તો શું કરીશું 32 છે તો પછી આપણે વર્ગ બોલીએ કે ડાયરેક્ટ જોઈએ કે 5 5 25 થશે અને 6 6 36, 36 વધી જાય છે 6 નો વર્ગ એટલે 5 લખીશું. તો 5 અહીંયા લખીશું, 5 અહીંયા લખીશું ને 5 અહીંયા. તો 5 5 કેટલા થાય 25 થશે. તો 32 માંથી 25 બાદ કરું તો કેટલા 7 અને 49 ઉપરથી ઉતાર્યા બરાબર, એટલે કેટલા આવ્યા 749. હવે જો 5 વત્તા 5 કેટલા થશે 10 થશે. હવે એકમનો અંક કયો છે વિદ્યાર્થી મિત્રો જુઓ 9 છે. આપણે આગળ જોઈએ એમ પ્રમાણે 3 નો વર્ગ 9 થાય અને 7 નો વર્ગ 49 થાય એટલે એકમનો અંક 9 આવે છે ને. તો 103 ગુણ્યા 3 કરીશું તો 749 આવશે નહીં, એટલે અહીંયા આગળ કેટલા મૂકવા પડે આપણે 7 મૂકવા પડે. 107 ગુણ્યા 7 કરું તો કેટલા આવશે 749 આવશે. હવે ઉપર પણ કેટલા આવશે 7 આવશે એટલે 107 વત્તા 7 કરું તો 114 આવશે અને અહીંયા આગળ કેટલું આવશે 57 આવશે. એ 57 શું થયું તમારું તો કે 3249 નું વર્ગમૂળ કેટલું થયું 57 થયું બરાબર વિદ્યાર્થી મિત્રો. આ દાખલામાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલો વધારે પ્રયત્ન કરશો એટલો તમને વધારે સરળતા રહેશે. પછી છે 1369. તો પાછી બબ્બેની જોડ બનાવી દઈએ 13 અને અહીંયા આગળ 69 બરાબર. તો જો પહેલું 13 છે તો આપણે ડાયરેક્ટ જોઈએ કે 3 તાલી 9 થાય. 4 ચોક 16 વધી જાય છે એટલે 3 તાલી 9 એટલે અહીંયા 3 લખ્યા, અહીંયા 3 લખ્યા અને અહીંયા 3 લખ્યા. 3 તાલી 9, 13 માંથી 9 જાય તો કેટલા બચે છે 4, ઉપરથી ઉતાર્યા 69 બરાબર. 3 ને 3 કેટલા થયા 6 થાય. હવે જો એકમનો અંક કેટલો છે અહીંયા આગળ 9 છે. તો આપણે જોયું આગળ એ પ્રમાણે કે 3 નો વર્ગ 9 થાય છે અને 7 નો વર્ગ 49 થાય છે. બંનેમાં એકમનો અંક 9 છે. તો જો અહીંયા આગળ 7 ને અહીંયા આગળ 3 મૂકીએ એટલે 63 ગુણ્યા 3 કરીએ તો 469 આવતું નથી. તમે તમારા નોટબુકમાં કરી જોજો એટલે તમને વધારે સમજ પડે. પછી અહીંયા આગળ 7 મૂકી દઈએ એટલે 7 7 49 થાય એટલે 67 ગુણ્યા 7 કરીએ તો કેટલા થાય છે 469 થાય છે. એટલે 469 માંથી 469 બાદ કરીએ તો 0 થાય છે. 67 વત્તા 7 કરીએ તો 74 થશે અને ઉપર પણ 7 મૂકવાના એટલે કેટલા આવ્યા આપણને 37 મળ્યા બરાબર. એટલે 1369 નું વર્ગમૂળ કેટલું થયું 37 થયું. ત્યાર પછી એના આગળ દાખલો છે કેટલા આપ્યા છે 5776 આપેલા છે. કેટલા આપેલા છે 5776 આપેલા છે. તો 5776 આપેલા છે ને વર્ગ આપણે લખી દઈએ ભાગાકારની રીતે. તો પહેલા 76 અને અહીંયા 57 બરાબર. તો જો 57 છે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોશો કે 7 7 49 થાય છે બરાબર ને 8 8 કેટલા થઈ જાય 64 થઈ જાય. 57 થી વધી જાય છે એટલે આપણે 7 7 49 મૂકવા પડે. અહીંયા આગળ 7, અહીંયા 7 મૂક્યા ને અહીંયા 7 બરાબર. એટલે 57 7 7 49, 57 માંથી 49 જાય તો કેટલા બચે છે 8 બચે છે. ઉપરથી ઉતાર્યા 76 બરાબર. એટલે 7 ને 7 કેટલા થયા 14 બરાબર. હવે જો અહીંયા આગળ એકમનો અંક કયો છે 6 છે. તો એવી કઈ સંખ્યા છે જેનો એકમનો અંક 6 આવે તો તમે સીધું જ જોશો કે 4 આવે તો 4 ચોક 16 થાય છે. પણ અહીંયા આગળ 144 ગુણ્યા 4 કરશો તો 876 આવશે નહીં. એટલે 36 6 મૂકીશું 6 6 36 થાય ને એટલે 146 ગુણ્યા 6 કરશો તો કેટલા આવશે 876. 876 માંથી 876 જાય તો 0 અને 146 વત્તા 6 એટલે 152 અને ઉપર 6 મૂક્યા ને એટલે કેટલા થઈ ગયા 76 થઈ ગયા બરાબર. એટલે જે તમને આપી હતી સંખ્યા કે 5776 નું વર્ગમૂળ કેટલું થાય છે 76 થાય છે બરાબર. હવે ત્યાર પછી આપ્યું છે આપણને 7929 આપેલા છે બરાબર. કેટલા આપેલા 7921 આપેલા 7921 આપેલા છે. તો આપણે ભાગાકારમાં લખી દીધું 7921 તો 21 અને 79 ને આપણે અલગ અલગ લખી દીધા. તો જો જોવા જઈશું કે 8 8 64 થાય 9 9 81 વધી જાય છે. તો શું કરીશું 8 8 64 અહીંયા 8 લખ્યા, અહીંયા 8 લખ્યા, ઉપર પણ 8 લખી દીધા. 8 8 64 અહીં લખી દીધા. 79 માંથી 64 જાય તો 15 બચે. ઉપરથી ઉતાર્યા 21 બરાબર. હવે જો 21 માં એકમનો અંક કયો છે 1 છે. અહીંયા 8 ને 8 16 લખી દીધા આપણે. હવે એકમનો અંક કયો છે 1 છે. તો આપણે 1 થી 10 ના વર્ગમાં જોવા જઈએ તો 1 1 1 થાય ને 9 9 81 થાય.
હવે અહીંયા આગળ 1 મૂકેલી 61 61 જ થવાના છે. આપણે જોઈએ કેટલા છે 1521. તો અહીંયા આગળ 9 મૂકી દીધા એટલે 169 અને 9. 169 ગુણ્યા 9 કરીશું તો કેટલા આવશે 1521. એટલે અહીંયા 9 મૂક્યા, અહીંયા 9 મૂક્યા અને અહીંયા પણ 9 મૂકી દીધા. બરાબર. એટલે 169 વત્તા 9 કરો તો કેટલા થશે 178. અહીંયા આગળ 1521 માંથી 1521 જાય તો 0. આ જે મળ્યા આપણું ને 89 એ શું છે એનું વર્ગમૂળ છે. એટલે 7921 નું વર્ગમૂળ કેટલું થશે 89 થશે. બરાબર. ત્યાર પછી છે 9મું અને 10મું. તો 9મું જોઈ લઈએ આપણે. પહેલા કેટલા આપેલા છે 576 આપેલા છે. બરાબર. તો 576 આપેલા છે તેને આપણે આ રીતે ભાગાકારમાં લખી દીધા. 3 અંકની સંખ્યા છે પહેલા 76 લીધા અને પછી 5. એટલે પહેલો 5 નું કરી નાખીએ આપણે. તો 5 એટલે 2 નો વર્ગ જ થવાનું છે ને. તો અહીંયા 2, અહીંયા પણ 2 લખી દીધા. 2 દુ કેટલા થયા 4 એટલે 4 લખી દીધા. 5 માંથી 4 જાય તો 1 બચ્યા. અહીંયા 2 વત્તા 2 4 થયા. ઉપર 76 વધ્યા. 76 નીચે ઉતારી દીધા. હવે એકમ નોંગ 176 માં કયો છે 6 છે. તો 4 ચોક 16 થાય એટલે એકમ નોંગ 6 મળે અને 6 6 36. તો જો અહીંયા આગળ પહેલા 4 મૂકી લે એટલે 44 થશે અને અહીંયા આગળ 4 થશે એટલે 44 ગુણ્યા 4 કરીશું તો કેટલા થાય 176 થઈ જાય છે. એટલે આપણે 176 0 મળે છે. 44 વત્તા 4 કરો તો 48 અને ઉપર 4 મૂકવામાં આવે એટલે કેટલા થયા 24 થયા. બરાબર. એટલે 576 નું વર્ગમૂળ કેટલું થાય છે 24 થાય છે. ત્યાર પછી 1024 આપેલા છે. બરાબર. 1024 છે તો અહીંયા આગળ 24 અને અહીંયા 10 આ રીતે બે જોડ બને છે. તો જોઈએ અહીંયા આગળ કે શું થશે 10 છે તો 3 તાલી 9 થાય એટલે 3 તાલી 9 થશે. એટલે અહીંયા 3 લખ્યા, અહીંયા 3 લખ્યા અને અહીંયા 3 લખ્યા. તો કેટલા થશે 10 માં 10 3 તાલી 9 એટલે 9 લખી દીધા. બરાબર. 10 માંથી 9 જાય એટલે 1 બચે છે. 3 ને 3 અહીંયા આગળ 6 અને ઉપરથી અહીંયા આગળ ઉતાર્યા 24 એટલે કેટલા થાય 124 થાય. એકમનો અંક કયો છે અહીંયા આગળ 4 છે. હવે જોયો તમે 1 થી 10 ના વર્ગમાં તો 2 દુ 4 થાય છે એટલે પેલા 2 મૂકી જોઈએ એટલે અહીંયા 62 થશે, અહીંયા 2 થશે. 62 દુ કેટલા થાય 124 થઈ જાય છે. એટલે 124 માંથી 124 જાય તો 0 આવી ગયો, શેષ 0 થઈ ગયો. 62 વત્તા 2 એટલે 64 અને અહીંયા ગાડી 2 મૂકવાના. બરાબર. એટલે 32 થયા. એટલે 1024 નું વર્ગમૂળ કેટલું થાય છે 32 થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે 11મું. તો 11માં શું આપેલું છે 3136 આપેલા છે. 3136 એટલે પહેલા 36 લીધા અને 31 લીધા. તો 31 છે તો 5 5 25 થાય. 6 6 36 તો 31 થી વધી જાય છે. એટલે 5 5 25 તો અહીંયા 5 લખ્યા, અહીંયા 5 લખ્યા અને અહીંયા 5 લખી દેવાના. એટલે 5 5 25 તો 31 માંથી 25 જાય તો કેટલા બચે 6. ઉપરથી ઉતારીએ આપણે 36. બરાબર. હવે 5 ને 5 કેટલા અહીં 10 થઈ ગયા. હવે જો અહીંયા 636 તો એકમનો અંક કયો છે 6 છે. તો 1 થી 10 ના વર્ગમાં જોશો તો 4 ચોક 16 થાય છે અને 6 6 36 થાય છે. તો અહીંયા આગળ 4 મૂકીને જુઓ તો 104 ગુણ્યા 4 કરો તો 636 થતું નથી. એટલે 106 ગુણ્યા 6 કરીએ તો કેટલા થશે 636 થશે. એટલે 636 માંથી 636 બાદ થાય તો 0. 106 વત્તા 6 એટલે કેટલા થાય 112 થયા અને ઉપર પણ 6 મૂકી દીધા એટલે કેટલા આવ્યા ઉપર 56 આવ્યા. એટલે 3136 નું વર્ગમૂળ કેટલું થાય છે 56 થાય છે. હવે કેટલા છે 900 છે. તો ભાગાકારમાં 900 લખી દીધા. બરાબર. એટલે પહેલા શું આ બે 0 લેવાના અને અહીંયાથી આ એક 9 લઈ લેવાના. બરાબર છે. તો જો 3 તાલી 9 થાય. બરાબર. એટલે અહીંયા 3 લખ્યા, અહીંયા 3 લખ્યા, અહીં 3 લખ્યા. 3 તાલી 9 એટલે અહીંયા આવી ગયા. 9 માંથી 9 જાય તો 0. પછી ઉપરથી 2 0 ઉતાર્યા. તો જો અહીંયા આગળ 6 તો આવી ગયા. 3 ને 3 6 તો 0 નો કોની સાથે વર્ગ કરતે 0 થાય તો 0 થવાનો. એટલે અહીંયા આગળ 0 લખી દેતો, અહીં પણ 0 લખી દીધા. 60 વત્તા 0 એટલે 60 થયા અને 0 માંથી 0 થાય એટલે 0 થયા અને એક ઉપર 0 મૂકી દીધા. બરાબર. આ 0 મૂક્યા ને એટલે ઉપર 0 એટલે કેટલા આવ્યા 30 આવ્યા. એટલે 900 નું વર્ગમૂળ કેટલું થાય છે 30 થાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં શું આપ્યું છે આપણને અહીંયા તો કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. બરાબર. એટલે જે કોઈ પણ આપણે સંખ્યા આપેલી છે એને વર્ગમૂળ કરવા જઈએ તો કેટલી સંખ્યા આવે છે તે જણાવવાનું છે. તો પહેલું કેટલું આપ્યું છે 64 આપ્યા છે. તો 64 માં અંકોની સંખ્યા કેટલી છે 2 છે. એટલે n બરાબર શું લખાશે 2 લખાશે જે કેવી છે બેકી સંખ્યા. હવે એક બેકી સંખ્યા આવે વિદ્યાર્થી મિત્રો એટલે એક સૂત્ર છે કે 64 ના વર્ગમૂળના સંખ્યાના અંકોનો સંખ્યામાં અંકોની સંખ્યા એટલે બેકી સંખ્યા તો કયું સૂત્ર આવશે n ના છેદમાં 2. બરાબર. એની જગ્યાએ શું તો કે આ 2 છે ને 2 અંકો. બરાબર. એટલે 2 લખી દેવાના.
લખ્યા અહીં આગળ એટલે n ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 તો જો 2 ગયા અહીંથી 2 ગયા 2 એકુ 2 એટલે જવાબ કેટલો આવ્યો 1 આવ્યો બરાબર એવી રીતે એમાં બીજી સંખ્યા આપી છે 144 આપેલા છે બરાબર કેટલા આપેલા 144 તો 144 માં કેટલા અંકો છે જો 1 2 અને 3 છે અંકોની સંખ્યા 3 છે n બરાબર 3 છે એટલે કેવી છે એકી સંખ્યા માટે સૂત્ર છે કે n વત્તા 1 છેદમાં 2 તો n બરાબર કેટલા મૂકવાના 3 મૂકવાના 3 વત્તા 1 છેદમાં 2 3 ને કેટલા થયા 4 ના છેદમાં 2 થયા તો 2 દુ કેટલા થયા 4 થયા એટલે ઉપર કેટલા આવ્યા 2 આવ્યા એટલે જવાબ કેટલો આવે છે 2 હશે બરાબર હવે ત્યાર પછી છે 4489 બરાબર તો 4489 માં કેટલા છે તો કે 1 2 3 4 કેટલા અંકો છે 4 અંકો છે એટલે n બરાબર કેટલા લખ્યા 4 એટલે સૂત્ર શું મૂકવાનું n ના છેદમાં 2 એટલે 4 ના છેદમાં 2 4 ભાગ્યા 2 કરો તો કેટલા થાય છે 2 થાય છે એટલે કેટલા અંકોની સંખ્યા બનશે 2 અંકની સંખ્યા બનશે ત્યાર પછી છે 27225 કેટલા અંકો છે 5 અંકો છે એટલે n બરાબર કેટલા લખાશે 5 લખાશે એટલે કેટલા n વત્તા 1 છેદમાં 2 લખાશે n બરાબર કેટલા 5 મૂકવાના 5 વત્તા 1 છેદમાં 2 એટલે 6 ના છેદમાં 2 2 તાલી 6 થશે એટલે કેટલા અંકોની સંખ્યા મળશે વર્ગમૂળ કરતા 3 અંકોની સંખ્યા મળશે ત્યાર પછી કેટલા આપ્યા છે જુઓ 3,90,625 એટલે કેટલા અંકો છે એમાં 6 અંકો છે બરાબર એટલે n બરાબર કેટલા લખાશે 6 એટલે બેકી સંખ્યા છે એટલે શું n બાય 2 n ના છેદમાં 2 એટલે 6 ના છેદમાં 2 એટલે કેટલા 3 આવે એટલે જે વર્ગમૂળ મળશે એ કેટલા અંકનું હશે 3 અંકનું હશે બરાબર હવે ત્યાર પછી દાખલા નંબર 3 આપેલો છે કે નીચે આપેલી દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાનું છે બરાબર આપણે જે પહેલા દાખલામાં વર્ગમૂળ શોધ્યું ને તે રીતે જ પણ શું આપ્યું છે અહીંયા આગળ દશાંશ સંખ્યાઓ આપેલી છે એટલે પોઈન્ટમાં સંખ્યાઓ આપેલી છે તેનું અહીંયા આપણે વર્ગમૂળ શોધવાનું છે બરાબર તો કેટલા આપેલા છે 2.56 તો જો વિદ્યાર્થી મિત્રો આગળ તમે જે પહેલા દાખલામાં જોયું ને તે રીતે જ સેમ અહીંયા કરવાનું છે 2.56 છે બરાબર એટલે અહીંયા આગળથી આ પહેલા 2 અંક લઈ લેવાના ત્યાર પછી આ 2 અંક લેવાના બરાબર એટલે જો 2 આવેલા છે તો 1 એકુ 1 થાય 2 દુ તો 4 થઈ જાય એટલે 1 એકુ 1 લખવાના એટલે અહીંયા આગળ 1 લખ્યા અહીંયા 1 લખ્યા ને અહીંયા 1 લખ્યા તો 1 એકુ 1 એટલે અહીંયા 1 લખી દીધા 2 માંથી 1 જાય તો કેટલા બચે 1 બચશે અને ઉપરથી આ 56 ઉતારે એવા ને એવા બરાબર હવે 2 1 વત્તા 1 એટલે 2 આવ્યા હવે જો અહીંયા આગળ કેટલા છે 56 છે બરાબર તો એકમનો અંક છે 6 છે તો 1 થી 10 માં એકમનો અંક 6 સામાં આવે છે તો કે 4 ચોક 16 આવે ને અને 6 6 36 આવે તો જો અહીંયા આગળ 4 મૂકશો અને અહીંયા આગળ 4 મૂકશો અહીંયા આગળ પોઈન્ટ છે એટલે પોઈન્ટને આગળ 0 મૂકવાનું ભૂલવાનું નહીં બરાબર એટલે 0.6 લખાશે એટલે અહીંયા આગળ જો હું 4 મૂકું ને 4 મૂકું એટલે 2.4 ગુણ્યા 0.4 કરું તો 1.56 આવશે નથી એટલે શું આ મૂકવાનું અહીંયા આગળ 6 મૂકીશું એટલે 2.6 ગુણ્યા કેટલા કરીશું 6 જો પોઈન્ટ ના કાઢી નાખીને તમે ડાયરેક્ટ કહો ને કે 26 ગુણ્યા 6 કરો તો અહીંયા આગળ પોઈન્ટ કાઢી 156 થઈ ગયા ત્યાર પછી પોઈન્ટ મૂકી દેવાનો તો પણ ચાલશે બરાબર તો કેટલા આવે છે 156 એટલે 1.56 આવે છે એટલે 1.56 ઓછા 1.56 0 આવી ગયા અહીંયા આગળ 2.6 વત્તા 0.6 કરે એટલે 3.2 આવ્યા અને અહીંયા આગળ કેટલા ઉપર 6 મૂકી દેવાના એટલે કેટલા થયા 1.6 બરાબર એટલે 2.56 નું વર્ગમૂળ કેટલું આવ્યું 1.6 આવ્યું બરાબર હવે જો બીજું નીચે લખ્યું છે કે 2.56 માં દશાંશ સ્થળ જવાથી 2 અંકો આગળ છે બરાબર 2.56 માં દશાંશ સ્થળ કેવા છે જમણી બાજુથી 2 અંકો આગળ છે એટલે વર્ગમૂળમાં દશાંશ સ્થળ જમણી બાજુથી 1 અંક આગળ જ આવે બરાબર એટલે 2.56 બરાબર કેટલા થયા 1.56 થયા હવે ત્યાર પછી જોઈએ કે 7.29 છે બરાબર કેટલા છે 7.29 છે બરાબર છે તો જો 7.29 મૂક્યા એટલે અહીંથી આ 2 અંક લીધા બરાબર અને આ 2 એક સાત એકલા જ છે એવી જોડ લીધી હવે જો 7 છે તો 3 તાલી 6 3 તાલી 9 થશે અને 2 દુ કેટલા થશે 4 એટલે 2 દુ 4 આવે એટલે અહીંયા 2 લખ્યા અહીંયા 2 લખ્યા અહીંયા 2 લખ્યા અને 2 દુ 4 એટલે 4 લખી દીધા 7 માંથી 4 જાય તો 3 બચે બરાબર છે ઉપરથી ઉતાર્યા 29 અને આગળ 2 વત્તા 2 કેટલા થયા 4 થયા હવે જો અહીંયા આગળ એકમનો અંક છે 9 છે તો 3 તાલી 9 થાય અને 7 સાથે 49 થાય ને એટલે જો અહીંયા આગળ 4.3 ગુણ્યા 0.3 કરશું તો 3.29 આવશે નહીં એટલે કેટલા મૂકવાના આપણે 7 મૂકી દઈએ એટલે 4.7 ગુણ્યા 0.7 કરું બરાબર તો કેટલા આવે છે 3.29 એટલે 3.29 માંથી 3.29 બાદ થાય તો 0 આવે છે 4.7 વત્તા 7 કરો તો 5.4 આવે છે ને આગળ ઉપર 7 આવે બરાબર એટલે આપણું જે 7.29 આપ્યા છે ને વર્ગમૂળમાં તેનો જવાબ કેટલો આવશે 2.7 આવે
લખ્યું છે કે 7.29 દશાંશ સ્થળ જમણી બાજુથી 2 અંકો આગળ છે, બરાબર. જમણી બાજુથી ક્યાં છે? 2 અંકો આગળ છે, બરાબર. દશાંશ સ્થળ એટલે શું આવશે? 1 અંક આગળ આવે. વર્ગમૂળ ક્યાં આવશે? 1 અંક આગળ. એટલે લખી દઉં કે વર્ગમૂળ 729 બરાબર 2.7 થાય. ત્યાર પછી ત્રીજો દાખલો આપ્યો છે 51.84. તો જે આગળ 84 લખેલા છે, અહીંયા 51 લખી દીધા આપણે, વચ્ચે પોઈન્ટ છે. તો જે 51 છે એટલે 7 × 7 = 49 થાય. 8 × 64 તો વધી જાય ને, એટલા માટે અહીંયા ઉપર 7 લખ્યા, અહીંયા 7 લખ્યા, અહીંયા 7 લખ્યા, બરાબર. અને આગળ કેટલા આવી જશે? 49 આવી જશે. 51 માંથી 49 જાય તો 2 બચે, ઉપરથી ઉતાર્યા 84, વચ્ચે પોઈન્ટ એવા ને એવા રાખવાના, ભૂલવાના નહીં. અને 7 ને 7 કેટલા થશે? 14 થશે. 7 + 7 14 થશે. હવે જો એકમનો અંક કયો છે? અહીંયા આગળ 4 છે, તો 1 થી 10 ના વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 આવશે. અને બીજો ત્યાર પછી આગળ જોઈએ કે 14.2 છે, બરાબર. અને બીજું કયો આવશે? 8 × 8 = 64, એટલે 8 તો વધી જશે, એટલે અહીંયા આગળ 2 મૂકીએ, અહીંયા પણ 2 મૂકી દઈએ, એટલે 14.2 ગુણ્યા 0.2 કરીશું તો કેટલા આવશે? 2.84 થશે, બરાબર. એટલે 2.84 ને 2.84 બાદ થાય તો 0 થશે, અને 14.2 વત્તા 0.2 એટલે કેટલા? વત્તા 0.2 એટલે 14.4 થશે ને ઉપર 2 આવ્યા, બરાબર. આજે 2 મૂક્યા ને 2 ઉપર લખી દેવાના પોઈન્ટ પછી, એટલે 7.2 એટલે 51.84 નું વર્ગમૂળ કેટલું આવે? 7.2 આવે છે. હવે જો દશાંશ 51.84 છે, એમાં ક્યાં છે? જમણી બાજુથી 2 અંકો આગળ છે, એટલે ક્યાં આવે? 1 અંક આગળ જ જવાબમાં પોઈન્ટ આવશે, દશાંશ સ્થળ. ત્યાર પછીનો દાખલો છે કે 42.25 છે, બરાબર. તો 42.25 એટલે અહીંયા આગળ 2 ની જોડ બનાવી દીધી. 42 છે એટલે 7 × 7 = 49 તો વધી જાય ને, 6 × 6 = 36 કરે, એટલે અહીંયા આગળ 6, અહીંયા આગળ 6, બરાબર. અને અહીંયા આગળ પણ 6 લખી દીધા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે શું કરશું? 6 × 6 = 36, તો 42 માંથી 36 જાય તો 6 બચે, ઉપરથી ઉતાર્યા 25, બરાબર. હવે જો અહીંયા આગળ કેટલા થશે? 6 ને 6 12 થયા. હવે અહીંયા આગળ જે એકમનો અંક કયો છે? 5. તો 1 થી 10 માં તો એક જ સંખ્યા છે 5, કે જેનો વર્ગ કરતા 5 એકમનો અંક આવે, એટલે અહીંયા આગળ 0.5 લખ્યા, અહીંયા આગળ 0.5, 12.5 ગુણ્યા 5.5 કરું તો કેટલા આવશે? 6.25, એટલે અહીંયા 5 મૂક્યા, અહીંયા આગળ પણ 5 મૂકી દીધા. 6.25 માંથી 6.25 જાય તો 0, 12.5 માંથી 12.5 વત્તા 0.5 એટલે કેટલા આવે? 13 આવે, 13.0. અને જે 6.5 આવ્યું ને તે શું આવ્યું? 42.25 નું વર્ગમૂળ આવ્યું. એટલે જો 42.25 માં જો 2 અંકો કેવા છે? જમણી બાજુથી આગળ છે, એટલે શું આવશે? દશાંશ સ્થળ 1 આગળ અંક આગળ આવશે. ત્યાર પછી પાંચમું છે, કેટલા છે? 31.36 છે, બરાબર. તો 31.36 લખી દીધા અહીંયા આગળ, આ 2 અને અહીંયા આગળ આ 2 લખી દીધા, બરાબર. જોડ બનાવી દીધી. 31 છે, 6 × 6 = 36 વધી જાય, એટલે 5 × 5 = 25 લેવા પડે, એટલે અહીંયા આગળ 5 લખ્યા, અહીંયા 5 લખ્યા, અને અહીંયા 5 લખી દીધા. 5 × 5 = 25, 31 માંથી 25 જાય તો 6 બચે, ઉપરથી ઉતાર્યા 36, બરાબર. એટલે 6.36 આવ્યા. 5 ને 5 કેટલા થયા? 10 થયા. અહીંયા આગળ શું કરીશું? હવે જો એકમનો અંક 36 છે, તો 36 સામા આવે છે, તો કે 4 × 4 = 16 અને 6 × 6 = 36. તો 4 × 16 માં અહીંયા આગળ 4 મૂકીને કરવા જશો ને તો આવશે નહીં, એટલે 6 મૂકી દે, એટલે 10.6 ગુણ્યા 0.6 એટલે કેટલા આવે? 6.36 આવે. એટલે અહીંયા 6 મૂક્યા, અહીંયા 6 મૂક્યા, અને અહીંયા પણ 6 મૂકી દીધા, એટલે કેટલો શેષ વધે છે? 0. અને અહીંયા આગળ 10.6 વત્તા 0.6 એટલે 11.2 વધે, અને આગળ કેટલા આવે? ઉપર 5.6 આવ્યા ને, બરાબર. એ શું આવશે? વર્ગમૂળમાં 31.36 નું વર્ગમૂળ આવશે 5.6. ત્યાર પછી આગળ દાખલો જોઈએ, દાખલા નંબર 4. તો શું આપ્યું છે? નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે, બરાબર. તો જો અહીંયા આગળ પહેલી સંખ્યા આપણને કેટલી આપી દીધી છે? 402. તો આગળ ઉપર જે આપણે કર્યું ને ભાગાકારની રીતે, તે જ રીતે સેમ કરવાનું છે. 402 છે તો 402 લખી દીધા, પાછળથી 2 ની જોડ બનાવી દીધી, અને 4 એકલા રહેશે. 1 3 સંખ્યા 3 અંકની સંખ્યા છે એટલા માટે. તો જો 2 × 2 = 4 થશે, તો 2 × 2 = 4, એટલે અહીંયા આગળ 2 લખ્યા, અહીંયા 2 લખ્યા, અને અહીંયા 2 લખ્યા, બરાબર. તો 4 આવે, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0, 2 ઉતાર્યા, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 2 છે, તો 2 તો એવું કોઈ સંખ્યા આવતી નથી કે જે 2 થી વધે નહીં, બરાબર. એટલા માટે શું લખવાનું? અહીંયા આગળ 0 લખી દીધા, અહીંયા આગળ પણ 0 લખી દીધા, બરાબર છે.
એટલે 40 અને અહીંયા આગળ 0 થઈ ગયા, એટલે 40 + 0 એટલે 40 થયા. અહીંયા જેવી રીતે 0 લખ્યા એવી રીતે અહીંયા ઉપર પણ 0 આવશે. તો શેષ કેટલો વધે છે આપણો? અહીંયા આગળ 2 શેષ વધે છે, બરાબર. એટલે જે શેષ વધવો જોઈએ નહીં. હવે આ જે શેષ વધ્યો ને તેને શું કરવાનું આપણે? જે આપણને રકમ આપેલી છે ને 402, બરાબર, તેમાંથી આપણે બાદ કરવા પડે, બરાબર. તો જો અહીંયા આગળ મેં લખ્યા છે કે 402 માંથી 2 બાદ કરતા જેટલો શેષ વધે ને એટલો શેષ આપણે સંખ્યામાંથી બાદ કરી દેવાનો. એટલે 402 માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે છે? 400 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપણે આગળ દાખલામાં જોઈ ગયા છે. 400 નું વર્ગમૂળ કેટલું થાય છે? 20 થાય છે. એટલે 402 માંથી નાનામાંની સંખ્યા કઈ? 2 બાદ કરવી પડે, બરાબર. ત્યાર પછી અંદર બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. કેટલા આપ્યા છે? 1989 આપ્યા છે, બરાબર. તો 1989 આપ્યા છે અહીંયા. તો એને આપણે ભાગાકારની રીતે લખી દઈએ. એટલે કેટલા? આ બેની જોડ અને આ બેની જોડ છે, બરાબર. 19 છે એટલે 4 ચોક 16 જ આવવાના છે. એટલે અહીંયા આગળ 4 લખ્યા, અહીંયા 4 લખ્યા અને અહીંયા 4 લખ્યા. 4 ચોક 16 અહીંયા આવ્યા, બરાબર. 19 માંથી 16 બાદ કરો તો કેટલા આવે? 3 આવે. અહીંયા 89 નીચે ઉતારી દીધા એવા ને એવા, બરાબર છે. હવે 8 ને 8 કેટલા થયા? 4 થયા. હવે જો એકમનું કંઈ 9 છે પણ આપણે વધવું જોઈએ નહીં, બરાબર. એટલે જો આપણે જોતા જઈશું કે 1 મૂકી અહીંયા આગળ, 2 મૂકીને કરીશું, 3 મૂકીને ગુણાકાર કરીશું, 4 મૂકીને ગુણાકાર કરીશું, 5 કરીને મૂકીશું તો વધી જશે આગળ. કારણ કે અહીંયા 5 મૂકીએ ને તો અહીંયા આગળ પણ 5 મૂકવા પડે. એટલે 85 × 5 કરવા પડે. જ્યારે તમે 84 × 4 કરશો ને તો કેટલા આવે છે? 336. 85 × 5 કરશો તો વધી જશે. એટલે અહીંયા 4 મૂકીએ, અહીંયા 4 મૂકીએ, એટલે અહીંયા આગળ પણ કેટલા મૂકવા પડે? આપણે 4 મૂકવા પડે. 84 × 4 કરો તો કેટલા આવે? 336 આવે છે. એટલે 389 માં 336 બાદ કરો તો કેટલા આવે છે? 53, બરાબર. કેટલા આવે છે? 53. અહીંયા આગળ કેટલા આવે? 84 + 4 એટલે 88. શેષ આપણો કેટલો વધે છે વિદ્યાર્થી મિત્રો? 53 વધે છે. એટલે 53 ને શું કરવું પડે? આપણે સંખ્યામાંથી બાદ કરવા પડે. એટલે અહીંયા આગળ આપણું આપ્યા છે કે 1989 આપણી રકમ હતી, એમાંથી 53 બાદ કરવા પડે, બરાબર છે. તો 53 બાદ કરી દઈએ તો કેટલા આવે છે? 1936 આવે છે. આવે છે ને? જો અહીંયા આગળ મેં બાદ કરીને બતાવ્યા છે. તો 1936 નું વર્ગમૂળ આપણે આગળ પણ જોઈ ગયા છે. કેટલા થાય છે? 44 થાય છે, બરાબર. એટલે 1989 થી નાનામાંથી નાનામાંની સંખ્યા કઈ? 53 બાદ કરવી પડે. તો શું મળે છે? પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. ત્યાર પછી છે 3250 આપ્યા છે. 3250 આપ્યા છે. તો ભાગાકારની રીતે લખી દીધા. અહીંયા આગળ 2 ની જોડ લઈ દીધી, અહીંયા પણ 2 ની જોડ લખી દીધી. હવે અહીંયા આગળ શું? 32 છે, 6 × 6 = 36 વધી જાય એટલે 5 × 5 = 25. તો અહીંયા 5 લખ્યા, અહીંયા 5 લખ્યા, અહીંયા 5 લખ્યા, બરાબર. 5 × 5 કેટલા આવ્યા? 25 આવ્યા. 32 માંથી 25 જાય તો કેટલા બચે? 7. ઉપરથી 50 ઉતાર્યા એવા ને એવા, બરાબર. 5 ને 5 કેટલા થયા? 10 થયા. હવે જો અહીંયા આગળ કેટલા આવે? 750 આવ્યા. એવી કઈ સંખ્યાથી કરીશું આપણે? તો 750 થી વધવા જોઈએ નહીં. તો જો અહીંયા આગળ 7 થી કરીશું આપણે તો એટલે 100, અહીંયા 7 મૂકીશું, અહીંયા 7 મૂકીશું, એટલે 107 × 7 કરશો કેટલા આવશે? 749 આવશે. જે 750 થી વધતા નથી. એટલે અહીંયા 7 મૂકીએ, અહીંયા 7 મૂકીએ, અહીંયા પણ 7 મૂકવા પડે. 750 માંથી 749 બાદ કરીએ એટલે 1 બચે. અહીંયા 704 + 7 કરીએ 114 થયા. આજે 57 આવ્યા ને વિદ્યાર્થી મિત્રો, બરાબર. જો આપણે આગળ કરવાનું છે કે શું કરવાનું? 3250 માંથી 1 શેષ વધ્યા એટલે બાદ કરવા પડે. એટલે 3250 માંથી આપણે 1 બાદ કરીએ છીએ તો કેટલા આવે છે? 3249 આવે છે, બરાબર. એ શું છે? 57 નું વર્ગમૂળ છે. એટલે આપણે જે 3250 આપ્યા છે ને એમાંથી નાનામાંની સંખ્યા કઈ? 1 બાદ કરવી પડે. તો શું મળે છે આપણને? પૂર્ણ વર્ગ મળે છે. હવે ત્યાર પછી છે 825 આપેલા છે. કેટલા છે? 825. તો 25 અને 8 ની જોડ લઈ લીધી. 2 થી જ કરવું પડે કે 2 × 2 = 4 થયા, બરાબર. 43 નો વધી જાય એટલે 2 અહીંયા લખવાના, અહીંયા 2 લખવાના, અહીંયા 2 લખી દીધા, બરાબર છે. તો શું થશે? 2 × 2 = 4 એટલે 4 આવી ગયા. 8 માંથી 4 જાય તો 4 બચ્યા. ઉપરથી ઉતાર્યા આપણે 25 ઉતાર્યા. હવે 2 × 2 = 4, અહીંયા 4 વધી ગયા. અહીંયા જો અહીંયા આગળ 25 છે તો હવે શું કરવું પડે? અહીંયા આગળ એવી કિંમતો મૂકતી જવાની કે 425 થી વધવી જોઈએ નહીં. તો 48 × 8 કરું ને તો કેટલા થાય? 384 થાય. જો 9 કરવા જાવ તો વધી જશે, બરાબર. એટલે અહીંયા આગળ 8 લખ્યા, અહીંયા આગળ 8 લખ્યા, તો અહીંયા આગળ પણ 8 લખવા પડે. 48 + 8 કરું તો કેટલા થશે? 56. અહીંયા આગળ 425 ઓછા 48 × 8 કરું તો 384 થાય છે. શેષ કેટલો વધે છે? 41 વધે છે. હવે જો 825 માં શેષ કેટલો વધે છે? 41 વધે છે ને. એટલે 825 માંથી 41 આપણે બાદ કરવા પડે. તો કેટલા આવે છે? 784 આવે છે, બરાબર. એટલે 784
નું વર્ગમૂળ કેટલું છે 28 છે. એટલે કયું 41 નાનામાં નાની સંખ્યા આપણે 825 માંથી બાદ કરવી પડે. ત્યાર પછી કેટલા આપ્યા છે 4000 આપ્યા છે બરાબર. તો જો 4000 ને આપણે લખી દીધા તો અહીંયા આગળ આ 2 0 અને અહીંયા આગળ બે બેની જોડ બનાવી દીધી. હવે 40 છે તો 4 6 36 થશે એટલે અહીંયા 6 લખી દીધા, અહીંયા 6 લખી દીધા. 36 અહીંયા આવ્યા, 40 માંથી 36 જાય તો 4 બચશે. અહીંયા આગળથી ડબલ 0 ઉતારી દીધા. અહીંયા આગળ કેટલા થયા 12 થયા. તો અહીંયા આગળ 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો એટલે મૂકતા જશો તો આપણે 400 થી વધવા જોઈએ નહીં. તો જો અહીંયા આગળ 3 મૂક્યા ને તો 400 થી વધશે નહીં એટલે અહીંયા આગળ 3 લખ્યા, અહીંયા 3 લખ્યા અને અહીંયા 3 લખી દીધા. તો કેટલા આવે છે 123 ગુણ્યા 3 એટલે 369 આવે છે. 400 માંથી 369 બાદ કરે તો 31 થાય છે બરાબર. આ 31 શું વધ્યો શેષ વધ્યો અને અહીંયા આગળ 123 વત્તા 3 કરશું એટલે 126 વધ્યા. હવે જે 4000 આપેલા છે એનું આપણે ભાગાકારની રીતે કરવા જઈએ તો 31 આપણું અહીંયા શેષ વધે છે. એટલે 4000 માંથી 31 બાદ કરવા પડે તો કેટલા આવે છે 3969 આવે છે. એટલે કેટલા આવે 3969 કોનું વર્ગમૂળ છે 63 નું છે. એટલે 4000 માંથી નાનામાં સંખ્યા 31 આપણે બાદ કરીએ છીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. વિદ્યાર્થી મિત્રો આજનો આપણા સ્વાધ્યાય આપણે અહીં સુધી જ રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે આ જ સ્વાધ્યાયના દાખલા નંબર 5 થી અભ્યાસ કરીશું. આભાર.